વેગણી ગામના લોકો ભૂતકાળમાં જેવી રીતે પાણી કૂવામાંથી લાવતા હતા તેવી રીતે આજે ગામની પરિસ્થિતિ પુનઃ ભૂતકાળની જેમ કૂવામાંથી પાણી લાવી ઘર વપરાશમાં વાપરી રહ્યા છે। ગામ લોકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે। જો પીવાનું પાણી નહીં મળે તો જિલ્લા કલેક્ટરના પ્રાંગણમાં દિવસો રાત સુધી આંદોલન કરવા સુધી ચીમકી પણ આપવામાં આવે છે। ગામ લોકોના 2 દિવસ પૂર્વેના આંદોલન બાદ તંત્ર દોડતું થયું છે અને ગામમાં હાલ ટેન્કરો આવી રહ્યા છે। ટેન્કર ગ્રામજનો દ્વારા બરાબર ચકાસણી કર્યા બાદ જ પાણી લેવામાં આવ્યું હતું। વેગણી ગામ ખાતે 4 પાણીના બોર આવેલા હોવા છતાં બોરની અંદર આવતું પાણી અત્યંત દૂષિત અને વાસવાળું હોવાથી ગ્રામજનો આ પાણી પી શકતા નથી અને જ્યારે નળની અંદરથી ચેક કરવામાં આવ્યું કે પાણી કેવું આવી રહ્યું છે તો ફોમિંગ અને દૂષિત પાણી આવી રહ્યું હતું। વેગણી ગામના જનોની એક જ માંગ છે કે જીઆરડીસીનું પાણી વહેલી તકે તેમને પૂરું પાડવામાં આવે। સાહેબ, મારા 2 છોકરા મરી ગયેલા છે। હવે હું એકલી જ રસ્તે અધરતી છે। હવે મારો પગ હારો નહીં, હું કેવી રીતે પાણી ભરી શકું છે? પાણી માટે 10 દિવસથી એક ધારા રાતને દાડી બધા અંટવાય છે। બહેનો ભાઈઓ છોકરો લઈને રસ્તે રઝળતા થઈ ગયેલા છે સાહેબ। તા અરુણસિંહ રાણા કમ પાણી માટે બંધ કરે છે? કેટલી 80 લાઈનો એને આલેલી છે, તે પાણી માટે કમ એમને નહીં બંધ કરાવતો ને અમારી લાઈનનું કનેક્શન એક નાકે કાપવાનું। જીઆઈડીસીની લાઈનમાં જાય છે અને એ જ જીઆઈડીસીમાંથી અમારે પાણી લેવાનું છે તો સરકારશ્રી ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ એ પાણી લેવા માટે ના પાડે છે કે કોઈ પણ હું આપીશ ત્યારે જ પાણી આવશે, તમારે એ જીઆઈડીસીની લાઈનમાંથી પાણી લેવાનું નથી। તો હું ધારાસભ્યશ્રીને પૂછવા માગું છું કે સાહેબ, અમે વોટ આપીને તમને ભૂલ કરી કે અમારી શું ભૂલ કે તમે ગામમાં પાણી આપવાનું ના કહો છે? તમે બધે જ પાણી લાઈનો અપાવેલી છે, તમે એવું કહો છો કે મેં બધે લાઈન અપાવેલી છે, બરાબર? તમે એવું કહો છો કે મેં 800 કરોડ 850 કરોડ 900 કરોડના ખર્ચે આખા વાગા તાલુકામાં પાણીની લાઈન આપેલી છે। તો સાહેબ, વાગા તાલુકાના જે દરિયા કાંઠાના ગામો છે તો એમાં પાણીની કેમ તકલીફ છે? તમે આટલા બધા પૈસા ખર્ચા છે તો પછી પાણીની તકલીફ કેમ છે? અને અમારી જીઆઈડીસીમાંથી ખાલી 2 જ બાજુ કનેક્શન આપી અડધો જ કલાકમાં વેંગણી ગામમાં પાણી આવી જાય એવું છે તો તમે ના કેમ પાડો છો કે હું આપું ત્યારે પાણી, તમારા જીઆઈડીસીની લાઈનમાંથી પાણી નથી લેવાનું? તમને શું પ્રોબ્લેમ છે? તમારે કોઈ પર્સનલ અદાવત છે અમારી જોડે કે અમે તમને વોટ આપ્યા, એ વોટ આપીને અમે ભૂલ કરેલી છે? કારણ બધા લોકો એટલી તકલીફમાં છે, પાણી આવતું નથી ઘરમાં, પ્લસ માણસ કામથી જાય 8 કલાક માટે પાણી આવતું નથી। માણસ કામે જાય તો પાણી કઈ રીતના ભરવું, 8 કલાક કામ કરવું યા પાણી ભરવું, એ રીતના માણસ હું કહેવાનું હવે હું કહીશું। પણ અરુણસિંહ રાણાને એટલી મારી એ છે કે અમે તમને જો આગળ લાવ્યા છે 5 વર્ષથી તો પાણી તમે વર્ષોથી લાવ્યા જ છે અમે, અને અમારું ગામ આખું ભાજપનું જ છે, છતાં હવે તમે આટલું બધું જો અમારા ગામની પબ્લિકને તમે આટલું બધું જો પાણી કોઈ વસ્તુ જો ના આપતા હોય તો પછી હવે તમને લાવવાનો અમારો શું મતલબ છે? બરાબર? તો તમે અમારી પરિસ્થિતિ સમજી વિચારી ને કંઈક આનો પ્રોબ્લેમ સોલ્વ કરો તો કંઈક આગળ અમે કંઈ તમારું વિચારીશું, બરાબર? નહીં તો તમે આ રીતના કરીશો તો અમે અમારા ગામમાં